હવેથી હું સંસારી લોકોની નિંદા કે સ્તુતિ તરફ ઉદાસીન બન્યો. મને ખાતરી થઈ ગઈ કે સામાન્ય લોકોની માફક પૈસા કમાઈને કુટુંબનું ભરણપોષણ કરવા માટે કે સ્થૂળ આનંદોની પાછળ પડ્યા રહેવા માટે હું જન્મ્યો નથી. મારા દાદાની પેઠે સંસાર ત્યાગ કરવા માટે મેં ગુપ્ત રીતે તૈયારી કરવા માંડી. આ હેતુ માટે મેં એક દિવસ મુકરર કર્યો અને એ જ દિવસે શ્રી રામકૃષ્ણ કોલકાતામાં પધારવાના છે એવું સાંભળીને હું રાજી થયો. મને મનમાં થયું, મારું સદભાગ્ય છે કે ગુરુદેવના આશીર્વાદ લઈને હું સંસારનો ત્યાગ કરીશ. પછી જેવો હું શ્રી રામકૃષ્ણને મળ્યો કે તરત જ એમણે મને રાતે દક્ષિણેશ્વર પોતાની સાથે આવવાનું કહ્યું. મેં અનેક બહાના કાઢ્યા પણ કંઈ ચાલ્યું નહીં, એટલે મારે એમની સાથે જવું પડ્યું. ગાડીમાં બહુ વાતચીત ન થઈ. દક્ષિણેશ્વર પહોંચીને હું બીજાઓ સાથે એમના ઓરડામાં કેટલોક સમય બેઠો. એ વખતે એ ભાવાવેશમાં આવી ગયા. પછી તરત જ એ મારી નજીક સરક્યા અને અત્યંત મૃદુતાપૂર્વક સ્પર્શ કરીને આંખમાં આંસુ સાથે એક ભજન ગાવા લાગ્યા. આટલા વખત સુધી મેં મારી ઉર્મિઓને દબાવી રાખી હતી, પરંતુ હવે એ આંસુઓ રૂપે ઉભરાઈ આવી. ભજનનો અર્થ અત્યંત સ્પષ્ટ હતો. એ મારો ઈરાદો કળી ગયા હતા. અમારી વચ્ચેના આ ઉર્મિ વિનિમયથી શ્રોતાઓને આશ્ચર્ય થયું. જ્યારે એ સ્વસ્થ થયા ત્યારે કેટલાક જણાએ એમને આ બાબતનું કારણ પૂછ્યું. એમણે હસીને ઉત્તર આપ્યો, એ તો મારી અને તેની વચ્ચે કંઈક બની ગયું. પછી રાતે એમણે બીજાઓને વિદાય આપી અને મને પોતાની પાસે બોલાવીને કહ્યું, હું જાણું છું કે તું જગદંબાનું કાર્ય કરવા આવ્યો છે અને સંસારી જીવન જીવી શકવાનો નથી, પરંતુ મારી ખાતર હું જીવું છું ત્યાં સુધી તું થોભી જા. આમ કહીને એ ફરીવાર રડી પડ્યા. બીજે દિવસે એમની રજા લઈને હું ઘેર પાછો ફર્યો. કુટુંબના ભરણ પોષણ વિશે સંખ્યાબંધ વિચારો મને ઘેરી વળ્યા. હું વળી નોકરીની શોધ કરવા મંડી પડ્યો. એક વકીલની ઓફિસમાં કામ કરીને તેમજ થોડાક પુસ્તકોનો અનુવાદ કરીને હું કેવળ નિર્વાહ પૂરતું મેળવી શકતો, પરંતુ આ કંઈ કાયમની આવક ન હતી.